નમસ્કાર વેધરના વિતરિત સાથે આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા ચોમાસું માત્ર દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓ સુધી પહોંચ્યું હતું. જો કે ત્યાં પણ ચોમાસું પહોંચ્યા પછી શરૂઆતમાં ખાસ વરસાદ નોંધાયો નહોતો. પરંતુ છેલ્લા 2 થી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સતત સારો વરસાદ વરસી રહ્યો છે અને હવે તેની અસર મધ્ય ગુજરાત સુધી પણ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે ચોમાસું લગભગ 8 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં જ અટકી રહ્યું હતું. હવે આખરે તે ફરી આગળ વધ્યું છે. 1 જુલાઈની સ્થિતિ મુજબ ચોમાસું પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં અને બોટાદના કેટલાક વિસ્તારોમાં, રાજકોટના દક્ષિણ ભાગ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર તેમજ પંચમહાલ અને દાહોદના કેટલાક વિસ્તારોમાં સુધી પહોંચી ગયું છે. સામાન્ય રીતે 25 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં મોટાભાગને આવરી લેતું હોય છે, પરંતુ આ વર્ષે તે લગભગ 1 અઠવાડિયું મોડું છે. તેમ છતાં હવે તેની ગતિ વધી રહી છે અને સારો વરસાદ પણ પડી રહ્યો છે. હાલમાં રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તેમાં 13 જિલ્લાઓમાં સંપૂર્ણપણે અને 7 જિલ્લાઓમાં કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે. ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો હજી પણ વરસાદની રાહ જોઈને બેઠા છે. ઘણા ખેડૂતો વાવણીની તૈયારી કરી ચૂક્યા છે, જ્યારે કેટલાક આગોતરા વાવેતર પણ કરી દીધું છે. હવે તેમને વાવણી લાયક વરસાદની જરૂર છે. ઘણા વિસ્તારોમાં કુવા અને બોરવેલનું પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે. તેથી હવામાનની સ્થિતિ હાલ ચોમાસા માટે અનુકૂળ બની રહી છે. અરબી સમુદ્રમાંથી મળતો ભેજ, મધ્ય ભારતમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ચોમાસું વધુ સક્રિય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 3 અને 4 જુલાઈ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જુલાઈના પ્રથમ 2 અઠવાડિયા વરસાદની દ્રષ્ટિએ મહત્વના રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળે તેવી આશા છે અને હવે જોવાનું રહેશે કે ચોમાસું કેટલા દિવસ સમગ્ર ગુજરાતને આવરી લેશે.